દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા શરૂ કરાયેલી ગેરકાયદે દબાણ હટાવો ઝુંબેશ આજે 22મા દિવસે સતત ચાલુ રહી છે। શાસ્ત્રી બ્રિજથી છાણી સર્કલ સુધી રોડ રસ્તાની બંને બાજુના વોર્ડ નંબર 1 અને 2 વિસ્તારમાંથી લારી ગલ્લાના હંગામી દબાણો, રોડ રસ્તા ઉપર બનાવવામાં આવેલા કાચા પાકા શેડ, પાકા ઓટલા સહિતના હંગામી દબાણો પર દબાણ શાખાની ટીમ અને પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું। ગેરકાયદે દબાણોની શરૂ કરાયેલી ઝુંબેશ સતત ચાલુ રહે તેવી લોકમાંગ છે। ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ ઉત્તર વિભાગમાં શાસ્ત્રી બ્રિજથી દબાણ શાખાની ટીમે આજે નિયત સમયે દબાણ હટાવ કામગીરી શરૂ કરી હતી। ત્યારે બ્રિજ પાસે જ ઊભી રહેતી અનેક ખાણીપીણીની લારીઓ સહિત ખાનગી ટ્રાવેલ્સવાળાએ રોડ રસ્તા ઉપર ગોઠવેલા ટેબલ ખુરશીઓ સહિત અનેક બંધ પડેલા વાહનો, બ્રિજ નીચે પડેલી અનેક ચીજવસ્તુઓ સહિત ગાદલા ગોધડાનો કેટલોક જથ્થો જપ્ત કર્યો હતો। જોકે ખાણીપીણીની લારીઓવાળાએ રોડ રસ્તા ઉપર ગોઠવેલા ટેબલ ખુરશીઓ કબજે લેવાની કાર્યવાહી કરી ત્યારે નાસ્તા પાણી કરતા લોકોમાં ભાગદોડ મચી ઉપરાંત ખાણીપીણીના લારીઓ ખસેડીને લોકો ભાગ્યા। આવી જ રીતે છાણી સર્કલ સુધીના રોડ રસ્તાની બંને બાજુના દબાણો હટાવવાની કામગીરી દબાણ શાખા શરૂ કરી ત્યારે ઠેકઠેકાણે દબાણ કરનારાઓ અને પાલિકા ટીમ વચ્ચે બોલાચાલીને રકઝક થઈ હતી, પરંતુ બંદોબસ્તમાં રહેલા છાણી પોલીસે મામલો તુરંત સાંભળીને કામગીરીમાં થતી દખલ રોકી હતી અને રસ્તા ઉપર છાપરાવાળી કેટલીય બંધ લારીઓ સહિત ચા પાણીની લારીઓ, કાચા પાકા 15થી વધુ શેડ અને ઠેકાણે દુકાનદારોએ બહાર બનાવેલ કાચા પાકા ઓટલા પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું। તંત્રની આ કામગીરી જોવા ખેલ એકત્ર કરેલા લોકટોળાથી ટ્રાફિકને ભારે અસર થઈ હતી અને વારંવાર ટ્રાફિક જામના પોલીસે વાહનો માટે રસ્તો ક્લિયર કરાવવામાં જહેમત ઉઠાવવી પડી હતી। રોડ રસ્તાને બદલે લારી ગલ્લાના હંગામી દબાણો સહિત કેટલીક જગ્યાએ તો વાહન રિપેરિંગ માટેના ગલ્લા અને અન્ય મળીને પાલિકાની દબાણ શાખાની ટીમે 5 ટ્રક અને 2 ટ્રેક્ટર જેટલો માલ સામાન કબજે કર્યો, પરંતુ ઠેકઠેકાણે એકત્રિત થયેલા લોકટોળામાં એવી ચર્ચા જાગી કે પાલિકા દ્વારા દબાણ શાખાની ટીમના સહારે રાત્રિ દરમિયાન પણ દબાણ હટાવવાની કામગીરી જો કરવામાં આવે તો મોટાભાગની દબાણ હટાવવાની કામગીરી પાલિકા તંત્રને દિવસે કરવી નહીં પડે।